Hello everyone. Today we'll be discussing about beta oxidation fatty acid. તો આજે આપણે વાત કરશું બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ. ફેટમાંથી કઈ રીતના આપણે એનર્જી મળે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફેટ શું છે? તો ફેટ આર ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ એનર્જી એઝ 1 ગ્રામ ઓફ ફેટ ગીવ ધ 9 કિલો કેલરી એનર્જી. 1 ગ્રામ ફેટની અંદરથી કેટલી મળે એનર્જી? 9 કિલો કેલરી તમને એનર્જી મળશે. મેઇનલી એઝ અ ટ્રાયગ્લિસરાલ્ડિહાઇડ ઇન એડિપોસ ટિશ્યુની અંદર સ્ટોર થયેલી હોય. constitute in the 84% of stored in energy કે બોડીની અંદર વધારે પડતી આપણે જે એનર્જી હોય કેસ ફોર્મની અંદર જનરલ સ્ટોર થતી હોય ફેટ ફોર્મની અંદર. પ્રોટીન 50%, કાર્બોહાઈડ્રેટ ગ્લુકોઝ એન્ડ ગ્લુકોઝન એ કેટલા પર્સન્ટ? લેસ દેન 1%. તો બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ. તો બીટા ઓક્સિડેશન ફેટી એસિડ ધ બ્રેકડાઉન ઓફ ધ ફેટી એસિડ ટુ એસિટાઇલ કોએ. કે બીટા ઓક્સિડેશનની અંદર ફેટી એસિડના મોલિક્યુલ્સનું બ્રેકડાઉન થઈને શું લાસ્ટ પ્રોડક્ટ મળશે તમને? એસિટાઇલ કોએ. occur in the mitochondria મેટ્રિક્સ પાર્ટની અંદર થશે. પ્રોસેસ ઇઝ સ્ટ્રિક્ટલી એરોબિક. ઓક્સિડેશન છે એટલે એરોબિક કન્ડિશનની અંદર પ્રોસેસ થશે. આફ્ટર પ્રોડક્શન ઓફ ધ એસિટાઇલ કોએ એ ફીડ ડાયરેક્ટલી ઇનટુ ધ ક્રેબ સાયકલ. જે તમને ફેટી એસિડનું બ્રેકડાઉન થઈને એસિટાઇલ કોએના મોલિક્યુલ્સ મળે છે એ ક્યાં જશે? ડાયરેક્ટલી ક્રેબ સાયકલની અંદર એસિટાઇલ કોએ. તમે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું કે એસિટાઇલ કોએનો મોલિક્યુલ અને ઓક્ઝેલોકો એસિટિક એસિડ બે બાઇન્ડ થઈને શું બનાવે? સિટ્રિક એસિડ. એમાં આખી કન્ટિન્યુ સાયકલની અંદર એન્ટર થશે. ઇટ્સ અકર ઇન મેની ટીસ્યુ ઇન્ક્લુડિંગ liver, kidney and heart. Fatty acid oxidation does not occur in the brain. તો બ્રેનની અંદર આ પ્રોસેસ થતી નથી. ફેટ સ્ટોર. There are several types of fatty acid oxidation. ઘણા બધા ટાઈપ્સ છે. બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ, આલ્ફા ઓક્સિડેશન ઓફ ધ ફેટી એસિડ એન્ડ ઓમેગા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ. તો આજે આપણે ડિસ્કસ ઓનલી કેનું કરવાનું છે? બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ કે તમારા સ્ટડી સિલેબસની અંદર છે. તો નોર્મલી જોઈએ તો આપણે કયા ટ્રાયગ્લિસરોલ ફોર્મની અંદર ફેટ સ્ટોર હશે અને ફેટી એસિડની અંદર કન્વર્ટ થાય. ફેટી એસિડ કેમાં કન્વર્ટ થશે? બીટા ઓક્સિડેશન થ્રુ સાયકલ રન થઈને એસિટાઇલ કોએના મોલિક્યુલ એસિટાઇલ કોએ કેની અંદર એન્ટર થાય? સાઇટ્રિક એસિડ સાયકલની અંદર. તો બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ ઇન્વોલ્વ ઇન 3 સ્ટેજ. તમારું બીટા ઓક્સિડેશન કયું? તો મેઇનલી 3 સ્ટેજની અંદર આખી પ્રોસેસ થાય છે. એક્ટિવેશન ઓફ ધ ફેટી એસિડ ઇન ધ સાઇટોસોલ ફર્સ્ટ સ્ટેજ કે પહેલા શું થશે? ફેટી એસિડને એક્ટિવ કરશે ક્યાં? સાઇટોસોલની અંદર. ટ્રાન્સપોર્ટ ઓફ ધ એક્ટિવેટેડ ફેટી એસિડ ઇન્ટુ ધ માઇટોકોન્ડ્રિયા કાર્નિટ એન્ડ સટલ. એટલે જે તમારું સાઇટોસોલની અંદર એક્ટિવેટેડ ફેટી એસિડ છે એને માઇટોકોન્ડ્રિયાની અંદર લઈ જવા માટે કોણ એક પ્રોટીન છે? કયું? કાર્નિટ એન્ડ સટલ. બીટા ઓક્સિડેશન પ્રોપર ઇન ધ માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ પાર્ટની અંદર થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો એક્ટિવેશન પોર્શનની અંદર. એક્ટિવેશન પોર્શનની અંદર ધીસ પ્રોસેસ બાય ફેટી એસિડ થાયોકાઇનેઝ એસાઇલ કોએ સિન્થેસ પ્રેઝન્ટ ઇન ધ સાઇટોસોલ. તો એસાઇલ કોએ સિન્થેસ છે સાઇટોસોલની અંદર ફેટી એસિડને શું કરે? એક્ટિવ. થાયોકાઇનેઝ રિક્વાયર એટીપી કોએન્ઝાઇમ એન્ડ Mg+2. ધ પ્રોડક્ટ ઓફ ધીસ રિએક્શન ફેટી એસાઇલ કોએ એન્ડ વોટર. તમે જોઈ શકો નીચેના રિએક્શનનો સાઇટોસોલની અંદર ફેટી એસિડ પ્લસ કોએન્ઝાઇમ પ્લસ એટીપી એનર્જી રિક્વાયર્ડ છે અને ફેટી એસિડની અંદર કન્વર્ટ કરીને કોએન્ઝાઇમ બાઇન્ડ થશે અને એટીપી કેની અંદર? એડીનો મોનોફોસ્ફેટની અંદર કન્વર્ટ થઈને બે ઓર્ગેનિક ફોસ્ફેટના મોલિક્યુલ્સ પણ રિમૂવ થશે. તો સેકન્ડ પાર્ટની અંદર જે એક્ટિવેટેડ થયેલો છે તમારો ફેટી એસિડનો મોલિક્યુલ્સ એને હવે શું થશે? ટ્રાન્સપોર્ટ ફેટી એસિડ એસાઇલ કોએ ફ્રોમ ટુ સાઇટોસોલ ટુ ઇન્ટુ માઇટ્રિક્સ પાર્ટની અંદર માઇટોકોન્ડ્રિયાની અંદર લઈ જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ લોંગ ચેન એસાઇલ કોએ transfers the inner mitochondrial membrane with the special transport mechanism is called carnitin shuttle. કે તમારા મિકેનિઝમની અંદર જુઓ કે આ કાર્નિટિનની અંદર કાર્નિટિન શટલ છે એ તમારા એસિટાઇલ કોએના મોલિક્યુલ્સને ક્યાં લઈ જશે? ફેટી એસિડના ઇનર ઓફ ધ મેટ્રિક્સ પાર્ટ. તમે જોઈ શકો છો બે ટાઈપના છે. એસાઇલ ટ્રાન્સફરેઝ ઉપરની સાઈડ અને નીચેની સાઈડ કયો છે? ઇનર સાઈડની મેટ્રિક્સ પાર્ટની અંદર એસાઇલ ટ્રાન્સફરેઝ 2. તો આ બે ઇમ્પોર્ટન્સ છે. તો એસાઇલ ટ્રાન્સફરેઝનું કામ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ એસાઇલ ટ્રાન્સફરેઝ મીન્સ કાર્નિટિન શટલ ફર્સ્ટ. તો એની અંદર એસાઇલ કાર્નિટિન ટ્રાન્સફરેઝ 1 એ તમારા ફેટી એસિડ કોએન્ઝાઇમ સાથે બાઇન્ડ છે તો એની સાથે બાઇન્ડ થશે અને ક્યાંક ટ્રાન્સલોકેઝ એન્ઝાઇમ થ્રુ ઇનર સાઇડ લઈ જશે અને કાર્નિટિન એસાઇલ ટ્રાન્સફરેઝ 2 નું કામ શું છે? ફેટી એસિડના મોલિક્યુલને રિમૂવ કરશે અને પોતે કાર્નિટિનને પાછો ક્યાં ધકલશે? સાઇટોસોલની અંદર. તો એસાઇલ ટ્રાન્સફરેઝ બે ટાઈપના હોય છે, એક તો 1 અને 2. એસાઇલનું શું કામ છે? ઇનર સાઇડ સાઇટોસોલથી મેટ્રિક્સ પાર્ટમાં લઈ જવું અને આનું કામ શું છે? કે ફેટી એસિડમાંથી ફેટી એસિડને એસિટાઇલ કોએનો મોલિક્યુલ્સને રિમૂવ કરી અને પાછું ફરીથી ક્યાં જવા દેવાનું? સાઇટોસોલની અંદર. ટ્રાન્સપોર્ટ ઓફ ધ એસાઇલ કોએ ઇન ધ માઇટોકોન્ડ્રિયા રેટ લિમિટિંગ. એસાઇલ
Acyl group from the acyl co-transferase carnitine to the from the acyl carnitine catalyzed by carnitine acyl transferase 1 outer mitochondrial membrane. પહેલા જ વાત કરી હતી કે કાર્નિટિન એસાઇલ ટ્રાન્સફરેઝ 1 છે ક્યાંથી આઉટર ઓફ માઇટોકોન્ડ્રિયા મેમ્બ્રેન, જેને આપણે શું કહીએ સાઇટોસોલની અંદર પ્રેઝન્ટ છે. એસાઇલ કાર્નિટિન then shuttle across the inner mitochondrial membrane translocase enzyme through અંદર એન્ટર કરાવશે. ત્યાં સ્પેસિફિક સાઇટ છે. Acyl group is transfer back the coenzyme in the matrix by the carnitine acyl transferase 2. કે એસાઇલ ટ્રાન્સફરેઝ શું કરે, કોએન્ઝાઇમને રિમૂવ કરાવે અને ફરીથી શું કરે, કાર્નિટિન એસાઇલ ટ્રાન્સફરેઝ ફરીથી એસાઇલ જે કાર્નિટિન શટલ છે એને ફરીથી બહાર સાઇટોસોલની અંદર મોકલે. ફાઇનલી કાર્નિટિન રિટર્ન ઇન્ટુ સાઇટોસોલિક સાઇટ બાય ટ્રાન્સલોકેઝિસ, જે લોકેશન છે ટ્રાન્સલોકેઝ એન્ઝાઇમનું પ્રેઝન્ટ છે ત્યાંથી એને બહાર કરશે. ઇન એક્સચેન્જ ફોર ધ ઇનકમિંગ એસાઇલ કાર્નિટિન, એક જશે એક ઇનસાઇડ, વાઇસ વર્સા વર્ક કરતું હોય. તમે ફિગર આઉટ જોઈ શકો છો કે એની અંદર આઉટર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન અને ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. જે આ બ્લુ કલરની સાઇડ દેખાય છે એ શું છે, ટ્રાન્સલોકેઝ એન્ઝાઇમ સાઇટ છે. ત્યાંથી એન્ટર કરાવશે, ક્યાં લઈ જશે, મેટ્રિક્સ પાર્ટની અંદર કાર્નિટિન એસેલ ટ્રાન્સફરેઝ સાથે બાઇન્ડ થઈને ક્યાં જવા દેશે, કાર્નિટિન એસેલ ટ્રાન્સફરેઝ 2 ને ઇનર ટ્રાન્સપોર્ટ કરાવવા. તો પ્રોપર બીટા ઓક્સિડેશન ઇન ધ માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ. તો 4 સ્ટેજની અંદર બીટા ઓક્સિડેશન હવે તમે સ્ટડી કરશો, જે મેઇનલી હવે તમારું મેટ્રિક્સ પાર્ટની અંદર એસિટાઇલ કોએનો મોલિક્યુલ્સ પહોંચી ગયો છે તો એને તમને પહોંચાડી દીધું. તો હવે તમારે એને શું કરવાનું, બ્રેકડાઉન કરીને શેમાં કન્વર્ટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ પાલ્મિટિલ કોએને લીધો હોય તમે એક્ઝામ્પલ તરીકે, એમાંથી 16 કાર્બનવાળું મોલિક્યુલ્સ છે. તો મોલિક્યુલ્સને આપણે દર વખતે જેટલી 7 ટાઈમ રન થશે સાયકલ, તો 7 ટાઈમ રન થશે સાયકલ એટલે બે મોલિક્યુલ્સ કાર્બનના શું થાય, ઓછા. એટલે 2 કાર્બનવાળી મોલિક્યુલ્સ કયું છે, એસિટાઇલ કોએ. તો ફર્સ્ટ સ્ટેપની અંદર શું થાય, સ્ટેપ 1 ઓક્સિડેશન બાય એફએડી લિંક ડિહાઇડ્રોજિનેઝ. સેકન્ડ સ્ટેપ હાઇડ્રેશન બાય હાઇડ્રેટેઝ. થર્ડ સ્ટેપ ઓક્સિડેશન બાય એનએડી લિંક ડિહાઇડ્રોજિનેઝ. અને સ્ટેપ 4 થાયોલાઇટિક ક્લીવેજ થાયોલેઝ. તો ફર્સ્ટ સ્ટેપથી જોઈએ તો ફર્સ્ટ સ્ટેપની અંદર ફર્સ્ટ રિએક્શન ઓક્સિડેટિવ ઓફ acyl CoA by acyl CoA dehydrogenase to give the alpha and beta unsaturated acyl CoA. એને કેમાંથી કન્વર્ટ થશે, ટ્રાન્સ એનોલ કોએ ની અંદર. તો ફર્સ્ટ સ્ટેપ જોઈએ તો ફર્સ્ટ કેટલા કાર્બન વાળું, 16 કાર્બન વાળું ફોર એક્ઝામ્પલ આપણે કહી લીધું પાલ્મિડોલ કોએ. તો એના સેકન્ડ કાર્બન ઉપર બીટા અને થર્ડ કાર્બન ઉપર આલ્ફા ચેઇન હોય છે. આના કારણે તમે કહી શકો કે બીટા ઓક્સિડેશન થાય છે. તો બીટા સાઇડ છે તો ત્યાંથી ક્લીવેજ થશે એટલે આને કઈ સાયકલ કહેવાય, બીટા ઓક્સિડેશન સાયકલ. તો પાલ્મિટોલ કોએ એસાઇલ કોએ ડિહાઇડ્રોજિનેસની પ્રેઝન્સમાં 2 હાઇડ્રોજન શું કરશે, ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન અને 2 હાઇડ્રોજન રિમૂવ કરે. તો એક્સેપ્ટ કોણ કરશે, FAD માં કન્વર્ટ થશે અને તમને કઈ પ્રોડક્ટ મળશે, ટ્રાન્સ ડેલ્ટા એનોલ કોએ. સેકન્ડ સ્ટેપની અંદર હાઇડ્રેશન થશે. હાઇડ્રેશન મીન્સ કે H2O નું મોલિક્યુલ્સ એડ થાય, ડબલ બોન્ડ બીટા હાઇડ્રોક્સિલ કોએ, હાઇડ્રોક્સી એસાઇલ કોએ. તો ટ્રાન્સ ડેલ્ટા એનોલ કોએ એની અંદર તમે શું એડ થશે, વોટર મોલિક્યુલ એનોલ કોએ હાઇડ્રેટેઝ એન્ઝાઇમની પ્રેઝન્સમાં કેમાં કન્વર્ટ કરશે, બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોની અંદર. તો થર્ડ સ્ટેપની અંદર જુઓ તમે ફરીથી, is the oxidation of the beta hydroxyl CoA to produce beta keto acyl CoA to NAD depend reaction. તો તમને લાસ્ટ પ્રોડક્ટ કઈ મળી હતી, બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએ. તો આની અંદરથી પણ શું થશે, 2 હાઇડ્રોજન રિમૂવ થશે અને 2 ઇલેક્ટ્રોન રિમૂવ થશે પ્રોસેસની અંદર. એન્ઝાઇમ કયો ઇન્વોલ્વ થયો, હાઇડ્રોક્સી એસાઇલ કોએ ડિહાઇડ્રોજિનેઝ. આ એન્ઝાઇમ એનએડી એક્સેપ્ટ કરશે, એનએડી એક્સેપ્ટ કરે એટલે શું થઈ જાય, NADH ની અંદર ને પ્લસ હાઇડ્રોજનનો એક મોલિક્યુલ્સ રિમૂવ થાય. મીન્સ કે ટોટલ 2 હાઇડ્રોજન રિમૂવ થયા, એક એક્સેપ્ટ કર્યો NADH છે અને એક પ્લસ એક્સ્ટ્રા હાઇડ્રોજન મળ્યો એટલે ટોટલ 2 અને 2 ઇલેક્ટ્રોન. હવે તમને બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોની કેમાં કન્વર્ટ થશે, બીટા કીટો એસાઇલ કોની અંદર. તો ફોર્થ રિએક્શન ક્લીવેજ of the 2 carbon fragments splitting the bond between the alpha and beta carbon thiosylase enzyme. આપણે આગળ જોયું તો પાલ્મિટોલ કોએની ઉપર જે મોલિક્યુલ્સ એક સાઇડ શું લખેલું હતું, બીટા અને આલ્ફા. જ્યાં બીટા લખેલી હતી ચેન સાઇડ, ત્યાંથી શું થશે, બ્રેકડાઉન. તો બીટા કીટો એસાઇલ કોએ છે તો કોએ એન્ઝાઇમ એડ થશે, એસાઇલ કોએ અને એસિટાઇલ ટ્રાન્સફરેઝ થાયોલેઝ એન્ઝાઇમની પ્રેઝન્સમાં એક તો કેટલો, માઇસ્ટ્રિટોલ કોએ એસાઇલ કોએ 14 કાર્બન વાળું પ્લસ 2 કાર્બન વાળું
એસિટાઇલ કોએનો મોલિક્યુલ્સ મળે. હવે આ એસિટાઇલ કોએ પ્રિપેર થઈ ગયો છે ક્યાં ડાયરેક્ટલી ક્રેબ સાયકલની અંદર એન્ટર થવા માટે. આવી રીતના 7 ટાઈમ સાયકલ રન થાય. તમે જોઈ શકો છો અહીંયા પેલા પાલ્મિટોલ કોએ કેમાં ટ્રાન્સ ડેલ્ટા એનોલ કોએની અંદર કન્વર્ટ થયું, હાઇડ્રોક્સી એસાઇલ કોએની અંદર, બીટા કીટો એસાઇલ કોએની અંદર અને એસિટાઇલ કો જે તમને લાસ્ટ પ્રોડક્ટ મળી. આવી રીતના તમારે કેટલી 7 ટાઈમ રન થશે એટલે 16 કાર્બનમાંથી છેલ્લે કેટલા કાર્બન વધશે? 2 કાર્બન. જે કેટલા? એસિટાઇલ કોએના મોલિક્યુલ્સ. તો રિલીઝ એસિટાઇલ કોએ leave the acyl CoA molecule shortened by the 2 carbon 2 કાર્બન વાળા હોય છે. acyl CoA molecule substrate for the next round oxidation start with the acyl CoA dehydrogenase. Repetition continue until the carbon original fatty acid CoA is convert to acetyl CoA. તો 16 કાર્બન વાળામાંથી કેટલા કન્ટિન્યુઅસ સાયકલ રન થશે? 7 ટાઈમ. યાદ રાખજો 7 વખત આ સાયકલ રન થાય ત્યારે શું થાય? તમને એસિટાઇલ કોએના મોલિક્યુલ્સ મળે. ઇન ધ લાસ્ટ રાઉન્ડ 4 કાર્બન એસાઇલ કોએ ક્લીવ ધ 2 એસિટાઇલ કોએ. તો તમે ફરીથી એનર્જેટિક આપણે લાસ્ટ જોઈએ કે એનર્જેટિક ફેટી ઓક્સિડેશન ઓફ પાલ્મિટોલ કોએ 16 કાર્બનનું છે તો કેટલી વાર થયું એનો પ્રોસેસ જોઈએ. તો બીટા ઓક્સિડેશન પાલ્મિટિક એસિડ વિલ બી repeated 7 cycle produce seeing 8 molecule of acetyl CoA. In each cycle FADH and NADH is produced will be transported to the respiratory chain. FADH અને NADH જે મળે છે FADH2 નહીં તો એ ક્યાં જશે? ડાયરેક્ટલી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનની અંદર ઇલેક્ટ્રોન પાસ કરીને શું એમાંથી તમને એટીપીની અંદર કન્વર્ઝેશન કરે. તો FADHનું મોલિક્યુલ્સ કેટલા એટીપી જનરેટ કરતા હોય? 2 એટીપી. NADHના મોલિક્યુલ કેટલા કરે? 3. તો સાયકલ કેટલી વાર રન થાય છે? 7 ટાઈમ સાયકલ રન થાય છે. તો 5 મલ્ટીપ્લાય 2 એટીપી પ્લસ 3 એટીપી ટોટલ 5 મલ્ટીપ્લાય 7 એટલે ઇક્વલ ટુ 35 એટીપી. ખાલી સાયકલ રન થાય છે એમાં જ તમારા કેટલા 35 એટીપી જનરેટ થાય છે. ઈચ એસિટાઇલ કોએ વિચ ઓક્સિડાઇઝ ઇન ધ સાઇટ્રિક એસિડ સાયકલ ગીવ 12 એટીપી. તમારા કેટલા એટીપી થાય? એક એસિટાઇલ કોએનો મોલિક્યુલ કેની અંદર સાઇટ્રિક એસિડ સાયકલની અંદર જાય તો કેટલા એટીપી જનરેટ કરે? 8. તો 8 2 12 into the 96 ATP generate થાય છે. 2 ATP are utilized in the activation of fatty acid occur in once. Energy gain, energy produce and energy utilize. તો જે કેલ્ક્યુલેટ કરીએ તો 35 ATP પ્લસ આમાંથી સિટ્રિક એસિડ સાયકલમાંથી કેટલા મને? 96 ATP અને બે એક્ટિવેશન એનર્જી એક્ટિવેટેડ કરવા જે યુટિલાઇઝ કરે છે કેટલા એટીપી? 2. તો ટોટલ કેટલા થાય છે તમારા? 131. એમાંથી 2 માઇનસ કરો એટલે કેટલા? 129 એટીપી મળશે બીટા ઓક્સિડેશન સાયકલની અંદર. તો ફરીથી એકવાર જોઈ લઈએ કે બીટા ઓક્સિડેશનની સાયકલની અંદર તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે યાદ શું રાખવાનું છે? બીટા ઓક્સિડેશન સાયકલ ફેટ મોલિક્યુલ્સનું શું કરે? બ્રેકડાઉન કરીને એસિટાઇલ કોએની અંદર કરે કન્વર્ટ. એસિટાઇલ કોએ ક્યાં જશે? તમારા માઇટોકોન્ડ્રિયાના મેટ્રિક્સ પાર્ટની અંદર ત્યાં જઈને બ્રેકડાઉન થશે. જેટલા એસિટાઇલ કોએના મોલિક્યુલ્સ મળશે એ કેની અંદર એન્ટર થશે? સાઇટ્રિક એસિડ સાયકલની અંદર. મોસ્ટલી તમારે ફર્સ્ટ ઓફ ઓલ શું યાદ રાખવાનું? 3 સ્ટેજ યાદ રાખવાના. બીટા ઓક્સિડેશન ફેટી એસિડ ઇન્વોલ્વ ઇન 3 સ્ટેજ. ફર્સ્ટ ઓફ ઓલ તમારો ફેટી એસિડનો મોલિક્યુલ્સ છે એને એક્ટિવ કરવો પડે. ક્યાં કરશે એક્ટિવ? સાઇટોસોલની અંદર. ટ્રાન્સપોર્ટ એક્ટિવેટેડ ફેટી એસિડ ઇન્ટુ ધ માઇટોકોન્ડ્રિયા. સાઇટોસોલની અંદર ફેટી એસિડ એક્ટિવ થઈ ગયું પણ માઇટોકોન્ડ્રિયાની અંદર હજી એન્ટર થયું નથી. ડાયરેક્ટલી પણ જઈ શકે નહીં. તો એના માટે કયો પ્રોટીન છે ત્યાં? કાર્નિટેન શટલ અથવા કાર્નિટેન કેરિયર જે એની સાથે બાઇન્ડ થશે જેને અને ક્યાં લઈ જશે? મેટ્રિક્સ પાર્ટની અંદર. તો મેટ્રિક્સ પાર્ટની અંદર જઈને શું ફરે? બીટા ઓક્સિડેશન તમે રન એસિટાઇલ કોએના મોલિક્યુલ્સ તમને રિલીઝ ઇઝીલી અવેલેબલ મળી શકે બ્રેકડાઉન થઈને. ધીસ પ્રોસેસ ફેટી એસિડ થાયોક્સિકાઇનેઝ એન્ઝાઇમની કયો? એસાઇલ કોએ સિન્થેઝ બાઇન્ડ થશે. થાયોકાઇનેઝ એન્ઝાઇમ રિક્વાયર્ડ છે માટે શું જોઈએ થાયોકાઇનેઝને? એટીપી કોએન્ઝાઇમ અને Mg+2 જે એક્ટિવેટેડ કરશે કોને? ફેટી એસિડના મોલિક્યુલ્સને એક્ટિવેટેડ કરે. ટ્રાન્સપોર્ટ કોણ કરશે? કાર્નિટીન શટલ એન્ઝાઇમ થ્રુ એને ક્યાં? ટ્રાન્સલોકેઝ એન્ઝાઇમ જ્યાં બાઇન્ડ હશે ત્યાંથી એને ઇન્ટર કરાવશે. એની અંદર 2 ટાઈપ છે કાર્નિટેન એસાઇલ ટ્રાન્સફરેઝ 1 અને કાર્નિટેન એસાઇલ ટ્રાન્સફરેઝ 2. જે એક 1 નું કામ શું છે કે તમારા ઇનર સાઇટોસોલમાંથી ક્યાં લઈ જશે? માઇટોકોન્ડ્રિયાના મેટ્રિક્સ પાર્ટમાં. અને કાર્નિટીન એસાઇલ ટ્રાન્સફરેઝ 2 નું કામ શું છે? એસિટાઇલ કોએને રિમૂવ કરીને ફરીથી બહાર મોકલવું. કોને? એસિટાઇલ કાર્નિટેન ટ્રાન્સફરેઝ 1 ને. જે વાઇસા વર્સા એક ઇન્ટર થતું હશે ટ્રાન્સલોકેઝની પેલી સાઇડ પરથી અને સેકન્ડ ક્યાં જતું હોય? આઉટસાઇડ. ઇનસાઇડ આઉટસાઇડ જે પ્રોસેસ હાલે તમે અહીંયા ફિગરલમાં જોયેલું છે.
એવી જ રીતના આખી પ્રોસેસ થાય. તો થર્ડ સ્ટેપની અંદર શું થશે, એક્ટિવેટેડ તમારું ઓક્સિડેશન થશે, પ્રોપર બીટા ઓક્સિડેશન માઇટોકોન્ડ્રિયલ ઇન મેટ્રિક્સ. એકવાર પહોંચી ગયું મેટ્રિક્સની અંદર, મેટ્રિક્સ પાર્ટની અંદર, તો ત્યાં કેટલા 4 સ્ટેપ જોવા મળશે. તો આ રીતના 4 સ્ટેપ યાદ રાખી લેવા, તો ઇઝીલી બી તમને શું થઈ જાય સાયકલ રિમેમ્બર. ઓક્સિડેશન બાય ધ એફએડી linked dehydrogenase, hydration by hydratase, oxidation by the NAD linked dehydrogenase, thiolactic cleavage. આ 4 સ્ટેપથી તમારે આખી સાયકલ રન થાય. તો તમને પેલું છે મોલિક્યુલ્સ ઓફ કયું મળે, પાલ્મિટોલ કોઈ ફોર એક્ઝામ્પલ લીધું છે. તો પાલ્મિટોલ કોઈ એનું મોલિક્યુલ્સનું શું થશે, એસાઇલ કોએ ડિહાઇડ્રોજનેસની પ્રેઝન્સમાં 2 ઇલેક્ટ્રોન અને 2 હાઇડ્રોજન રિમૂવ કરશે. એક્સેપ્ટ કોણ છે, FADH2 માં કન્વર્ટ થાય. પ્રોડક્ટ શું મળે, ટ્રાન્સ ડેલ્ટા એનોલ કોએ. તો ફર્સ્ટ પ્રોડક્ટ તમારું શું મળ્યું, ટ્રાન્સ ડેલ્ટા એનોલ કોએ. હવે હાઇડ્રેશન થશે. હાઇડ્રેશન મીન્સ કે H2O નો મોલિક્યુલ્સ એડ થાય. તો એનોલ કોએ હાઇડ્રેટેઝની પ્રેઝન્સમાં કેમાં કન્વર્ટ કરશે, બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએની અંદર. એની અંદર એ ફરીથી શું થશે, 2 ઇલેક્ટ્રોન અને 2 હાઇડ્રોજન મોલિક્યુલ્સ રિમૂવ થશે. એક્સેપ્ટ કોણ કરે, NAD+, એક્સેપ્ટ કરશે NADH+, ની અંદર કન્વર્ટ થાય. ત્યાં બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમની પ્રેઝન્સમાં શું બને, બીટા કીટો એસાઇલ કોએ. હવે ફરીથી બીટા કીટો એસાઇલ કોએ છે, તો એ કોએન્ઝાઇમનો મોલિક્યુલ્સ એડ થશે. એસાઇલ કોએ એસિટાઇલ ટ્રાન્સફરેઝ થાયોલેઝ એન્ઝાઇમની પ્રેઝન્સમાં શું કરશે, બ્રેક ડાઉન કરશે બીટા સાઇડ ચેન ઉપરથી. અહીંથી શું થશે, બ્રેક થશે. એટલે તમને શું મળશે, CH3COO એસિટાઇલ કોએનો મોલિક્યુલ, એટલે 2 કાર્બન વાળો એસિટાઇલ કોએનો મોલિક્યુલ્સ તમને મળશે. હવે કેટલા વધ્યા, 14 કાર્બન વધ્યા. 14 કાર્બન ફરીથી આ જ પ્રોસેસ થ્રુ શું થશે, બ્રેકડાઉન થતા આવશે. આ 7 ટાઈમ રન થશે એટલે તમને 2 મોલિક્યુલ્સ લાસ્ટમાં વધશે એસિટાઇલ કોએના. જેટલા એસિટાઇલ કોએના રિમૂવ કરશે એ બધા એન્ટર ક્યાં થશે, ડાયરેક્ટલી સાઇટ્રિક એસિડ સાયકલની અંદર, અથવા TCA સાયકલ જે બોલે. તો બીટા ઓક્સિડેશનની પાલ્મિટોલ 7 ટાઈમ સાયકલ પ્રોડ્યુસિંગ 8 મોલિક્યુલ્સ ઓફ, કેટલા મળે છે તમને, 8 મોલિક્યુલ્સ ઓફ એસિટાઇલ કોએના. Each cycle FADH2 and NADH plus is produced will be transport into respiration chain. FADH ને NADH છે, તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન આપણે ભણશું ત્યારે આપણે ડિસ્કસ કરશું, ત્યારે એમાંથી શું મળશે, એને એટીપીની અંદર કન્વર્ટ કરે. FADH2 મોલિક્યુલ્સમાંથી કેટલા એટીપી મળે, 2. NADH ના મોલિક્યુલ્સમાંથી કેટલા મળે, 3 એટીપી. તો 7 ટાઈમ્સ આ સાયકલ રન થાય છે, 3 ને 2 5 એટીપી મલ્ટીપ્લાય કરી નાખો 7 હારે, એટલે કેટલા મળે એટીપી, 7. તો જેટલા તમને એસિટાઇલ કોએના ઓક્સિડાઇઝ ઇન સાઇટ્રિક એસિડ સાયકલની અંદરથી 12 એટીપી મળે, સાઇટ્રિક સાયકલની અંદરથી તમને કેટલા મળશે, 12. તો 12 ગુણ્યા કરી નાખો 8 વાર રન થાય ને સાયકલ, 8 મોલિક્યુલ, સોરી 7 ટાઈમ્સ રન થશે, અને કેટલા મોલિક્યુલ્સ મળશે તમને, 8 એસિટાઇલ કોએના મોલિક્યુલ્સ. તો 8 ગુણ્યા 12 કેટલા મળશે, 96 એટીપી. તો 2 એટીપી આર યુટિલાઇઝ એક્ટિવેશન ઓફ ધ ફેટી એસિડ અકર ઇન વન્સ. 2 એટીપી તો યુઝ થઈ જાય શરૂઆતમાં જ્યારે એક્ટિવેટ કરતા હોય ને સાયકલ ત્યારે. FADH. Energy give the energy produce, energy gain equal to energy produce minus energy utilization. તો એનર્જી કેટલી, 35 એટીપી પ્લસ 96 એટીપી માઇનસ 2 એટીપી, કેટલા ટોટલ મળશે, 129 એટીપી તમને મળે. તો આ તમારું શું થયું, બીટા ઓક્સિડેશન સાયકલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, દર એક્ઝામમાં 7 માર્ક ક્વેશ્ચનની અંદર હોય જ છે. આ યુનિટની અંદરથી જો પૂછે તો બીટા ઓક્સિડેશન સાયકલ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. થેન્ક યુ.